નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન વિષયમાં 2021-22માં એનએમએમએસની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો આજે આપણે જોઈશું. વિદ્યાર્થી મિત્રો, એનએમએમએસ ગુજરાત નામની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેશો. તો ચાલો શરૂ કરીએ. પહેલા આપણે જોઈએ પ્રશ્ન નંબર 111. પ્રાણીઓ અને બીજા ઘણા સજીવો પોતાનો ખોરાક વનસ્પતિ પાસેથી મેળવે છે, જેને ખાલી જગ્યા પોષણ કહે છે. અહીં આ પ્રાણીઓ વનસ્પતિ પાસેથી પોતાનો ખોરાક મેળવે છે. તો આપણે ચેક કરીએ કે આ પ્રાણીઓ જે પોષણ મેળવે છે તે પરાવલંબી પોષણ કહે છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 112. કાર્બન ડાયોક્સાઇડ વત્તા પાણી એ હરિતદ્રવ્ય છે, સૂર્યપ્રકાશની હાજરીમાં શું કરે છે? એટલે કે અહીં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વિશે માહિતી આપી છે. તો સૂર્યપ્રકાશની હાજરીમાં હરિતદ્રવ્ય દ્વારા કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરીને કાર્બોદિત પદાર્થ અને ઓક્સિજન છૂટું પડે છે. એટલે આપણે કહીએ છીએ ને કે વનસ્પતિ છે એ સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે છે અને ઓક્સિજન વાયુ બહાર કાઢે છે. તો તે આ પ્રક્રિયાને અહીં સૂત્રની રીતની જેમ બતાવવામાં આવ્યું છે. આગળ પ્રશ્ન નંબર 113. નીચેનામાંથી કયું પ્રાણી નળી જેવા મુખાંગો દ્વારા ખોરાક ગ્રહણ કરે છે? સમડી પાસે તો નળી નથી, હમિંગબર્ડ પાસે ચાંચ છે, ગોકળગાય નહીં, પણ જૂ જે છે તે એક પ્રકારની નળી બહાર કાઢે છે અને માથાના ભાગમાં તે છુપાવે છે અને એ રીતે તે પોતાનો ખોરાક ગ્રહણ કરે છે. અહીં તમે ચિત્ર પણ જોઈ શકો છો. પ્રશ્ન 114. સફરજનને બચકું ભરવા માટે કયા પ્રકારના દાંતનો ઉપયોગ કરી શકાય છે? રાક્ષી દાંત, છેદક દાંત, દાઢ અને અગ્રદાઢ. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો તમે યાદ કરો કે તમે સફરજનને બચકું ભરી રહ્યા છો, તો ઉપરના 4 અને નીચેના 4 જે દાંત છે તેનો તમે ઉપયોગ કરી રહ્યા છો, યા તમે પ્રોસેસ કરી રહ્યા છો હે ને મનમાં કે હું કઈ રીતે સફરજનને બચકું ભરી રહ્યો છું. તો ચાલો હું તમને યાદ અપાવું કે પહેલા તો દાંતના પ્રકાર સમજી લો. જવાબ આવશે બચકું ભરવા માટે આપણે છેદક દાંતનો ઉપયોગ કરીએ છીએ. છેદક દાંત ક્યાં છે? તો અહીં જુઓ, આ છેદક દાંત છે. આગળના 1 2 3 4 છેદક દાંતની સંખ્યા કેટલી? 4. પછી છે રાક્ષી દાંત, જે આગળથી તીણા હોય છે ને તે. ત્યાર પછી અગ્રદાઢ હોય છે. અગ્રદાઢની સંખ્યા કુલ 4 છે. ત્યાર પછી દાઢની સંખ્યા કુલ 6 છે, જે મુખમાં પાછળના ભાગે આવેલી છે. હવે એ પ્રશ્ન નંબર 115. બાખરવાલ ઘેટું કયા રાજ્યમાં જોવા મળે છે? જવાબ આવશે બાખરવાલ ઘેટું જમ્મુ કાશ્મીર રાજ્યમાં જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં હું આખા વાક્યમાં જવાબ આપીશ, તમારે પણ આખા વાક્યમાં જવાબ આપવાનો, કારણ કે આખા વાક્યમાં બોલાયેલો જવાબ આપણને સરળતાથી યાદ રહી જાય છે અને પ્રશ્ન સાથે તેનો યોગ્ય સંબંધ સચવાય છે. તો ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 116. મને ઓળખો, હું તાપમાનનું માપન કરતું સાધન છું. ચાલો આપણે ચેક કરીએ. તો આ છે ગ્લુકોમીટર. ગ્લુકોમીટર એ લોહીમાં શર્કરાનું પ્રમાણ માપે, એટલે કે સુગર માપવા માટે ગ્લુકોમીટર. ઓડોમીટર છે એ ગાડીની સ્પીડ માપવા માટે વપરાય. લેક્ટોમીટર છે એ દૂધની ગુણવત્તા ચકાસવા માટે વપરાય છે. જ્યારે આપણો જવાબ છે તાપમાન માપવાનું સાધન છે થર્મોમીટર, જે અહીં તમે જોઈ શકો છો. તો યાદ રાખજો, ચિત્રો સાથે હું સરસ સમજ આપવાનો પ્રયત્ન કરી રહ્યો છું. તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, જેથી આવા જ વિડીયો તમને નવા મળતા રહે. આગળનો પ્રશ્ન. નીચેનામાંથી કયું ઉષ્માવહનની રીતથી ગરમ થતું નથી? ઉષ્માવહન, આ જે ધાતુઓ છે આપણે જોઈ ગયા, ધાતુઓ જે છે તે ઉષ્માવહનની રીતથી ગરમ થાય છે. તો લોખંડની પટ્ટી ધાતુ છે, સ્ટીલની ચમચી ધાતુ છે, તાંબાનો તાર ધાતુ છે. તો આ બધા ઉષ્માવહનની રીતથી ગરમ થાય છે. આપણો જવાબ આવશે વિકલ્પ સી, દૂધ. દૂધ એ ઉષ્માવહનની રીતથી ગરમ થતું નથી, પરંતુ તે ઉષ્માનયનની રીતથી ગરમ થાય છે. યાદ રાખજો. પ્રશ્ન 118.
એસિડ સ્વાદે ખાલી જગ્યા હોય છે. ચાલો જુઓ, લીંબુ છે, સંતરું છે, એમાં એસિડ હોય છે અને તે સ્વાદે કેવા હોય? તે સ્વાદે ખાટા હોય છે. આગળનો પ્રશ્ન, જાસૂદના ફૂલનું સૂચક બેઝિકને કેવું બનાવે છે? જોઈએ તો જવાબ આવશે જાસૂદના ફૂલનું સૂચક બેઝિકને લીલા રંગનું બનાવે છે. અહીં મેં ચિત્ર મૂક્યું છે જાસૂદના ફૂલ સાથે. જે સૂચક આપણે છે બેઝિકને કેવા રંગનું બનાવ્યું? લીલા રંગનું બનાવ્યું. જવાબ આવશે વિકલ્પ સી. પ્રશ્ન 120, કાગળનું સળગવું એ કેવા પ્રકારનો ફેરફાર છે? જવાબ, કાગળનું સળગવું એ રાસાયણિક ફેરફાર છે. 121, ભૂમિમાં રહેલા સડેલા મૃત ઘટકોને શું કહે છે? જવાબ, ભૂમિમાં રહેલા જુઓ સડેલા મૃત ઘટકોને આપણે સેન્દ્રિય પદાર્થો કહીશું. પ્રશ્ન 122, અળસિયું શ્વસન ખાલી જગ્યા દ્વારા કરે છે? જવાબ, અળસિયું શ્વસન જે છે તે ભીની અને ચીકણી ત્વચા દ્વારા કરે છે. અહીં તમે આ અળસિયા જોઈ રહ્યા છો, તે પોતાની ભીની અને ચીકણી ત્વચા દ્વારા શ્વસન કરી રહ્યા છે. પ્રશ્ન 123, રુધિરમાં ખાલી જગ્યા હોય છે જે શરીરમાં પ્રવેશતા ખાલી જગ્યા જીવાણુઓ સામે લડે છે. જવાબ આવશે રુધિરમાં શ્વેત કણો હોય છે જે જીવાણુઓ સામે લડે છે. તો યાદ રાખજો, શ્વેત કણોને વ્હાઇટ બ્લડ સેલ WBC પણ કહેવામાં આવે છે. આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 124, નીચેનામાંથી એકલિંગી પુષ્પ શોધો. જવાબ આવશે જુઆ પુષ્પ. કાકડી એ એકલિંગી પુષ્પ છે. 125, નીચેના પૈકી કયા સાધનમાં બહિર્ગોળ લેન્સનો ઉપયોગ થતો નથી? જવાબ આવશે ટોર્ચમાં બહિર્ગોળ લેન્સનો ઉપયોગ થતો નથી. કારણ કે ટોર્ચમાં તો આપણને ખબર છે કે આપણે અંતર્ગોળ લેન્સનો ઉપયોગ કરીએ છીએ. તો ચશ્મામાં બહિર્ગોળ લેન્સનો ઉપયોગ થાય, ટેલિસ્કોપમાં બહિર્ગોળ લેન્સનો ઉપયોગ થાય અને માઇક્રોસ્કોપમાં પણ બહિર્ગોળ લેન્સનો ઉપયોગ થાય છે, પરંતુ ટોર્ચમાં અંતર્ગોળ લેન્સનો ઉપયોગ થાય છે. આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 126, માટીને ઉપર નીચે અને પોચી કરવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે? જવાબ આવશે માટીને ઉપર નીચે અને પોચી કરવાની ક્રિયાને ખેડાણ કહે છે. ખેડૂત સૌથી પહેલા ખેડાણ કરે છે અને માટીને ઉપર નીચે કરે છે, ત્યાર પછી તે પાક વાવે છે. પછી તેના સિંચાઈ દ્વારા પાણી આપે છે, પછી પાક તૈયાર થઈ જાય એટલે લણણી કરે અને છેલ્લે તેનો સંગ્રહ કરે. તો સૌથી પહેલા ખેડાણ આવશે જે માટીને ઉપર નીચે કરે છે. પ્રશ્ન 127, મને ઓળખો. મારા દ્વારા ખેતરમાંથી નીંદણ દૂર કરી શકાય છે? જવાબ આવશે ખરપિયો. અહીં આ બધા સાધનો છે, આ બધા સાધનોની મદદથી આપણે નીંદણ દૂર કરી શકીએ છીએ. તો ખરપિયો જે છે, ખુરપી પણ કહીશું, તેના દ્વારા આપણે નીંદણ દૂર કરીએ છીએ. નીંદણ એટલે ખેડૂતનો શત્રુ. શા માટે? તો પાકની સાથે, મુખ્ય પાકની સાથે ઉગી નીકળતી બિનજરૂરી વનસ્પતિ જે પાક નથી તે બિનજરૂરી રીતે ઉગી નીકળે છે અને એટલા માટે એ પોષક તત્વો જે પાકને જોઈતા છે તે જાતે લઈ લે છે. એટલા માટે નીંદણ છે અને તેને દૂર કરવું જરૂરી છે. પ્રશ્ન 128, ટાઇફોઇડ શાના દ્વારા થાય છે? જવાબ, ટાઇફોઇડ બેક્ટેરિયા દ્વારા થાય છે. અહીં એક બેક્ટેરિયાનું ચિત્ર તમને બતાવ્યું છે. 129, શર્કરા ખાંડનું આલ્કોહોલમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહે છે? તો જવાબ આવશે શર્કરા ખાંડનું આલ્કોહોલમાં રૂપાંતર થવાની ક્રિયાને આઠવણ કહે છે. આથો આવવો એવું પણ કહેવાય. અહીં આ ગ્લુકોઝ શર્કરા છે એનું આલ્કોહોલમાં રૂપાંતર થઈ રહ્યું છે એનું ચિત્ર છે. પ્રશ્ન 130, વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ કેટલું હોય છે? જવાબ, વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ
78% હોય છે। અહીં આ ચિત્ર દ્વારા તમને સમજ આપી છે। ઓક્સિજનનું પ્રમાણ 21% જેવું છે અને ચોક્કસ કહીએ તો 20.9%। ત્યાર પછી 0.03% જે છે એ કાર્બન ડાયોક્સાઇડ હોય છે અને અધર ગેસીસ એટલે કે અન્ય બધા વાયુઓ છે તે બધા 0.17%માં આવી જાય છે। તો સૌથી વધુ નાઇટ્રોજન વાયુ હોય છે વાતાવરણમાં અને તેનું પ્રમાણ 78% છે। પ્રશ્ન 131 કયા રેસાને કૃત્રિમ રેસા તરીકે ઓળખવામાં આવે છે? જવાબ આવશે કેટલાક રેસાઓ માનવી દ્વારા પેટ્રોકેમિકલ્સ પર રાસાયણિક પ્રક્રિયા કરીને મેળવવામાં આવે છે જેને સંશ્લેષિત રેસાઓ કહે છે। સંશ્લેષિત રેસાઓને માનવ સર્જિત કે કૃત્રિમ રેસાઓ પણ કહે છે। ટૂંકમાં અહીં વ્યાખ્યા પૂછી છે અને અહીં રેસાઓના નામ લખ્યા છે। તો જો રેસાઓનું નામ કહ્યું હોય કે નીચેનામાંથી કયો રેસા કૃત્રિમ છે તો આપણે તેનું નામ આપી શકીએ, પણ અહીં વ્યાખ્યા પૂછી છે એટલે 4 જવાબ એ 4 વિકલ્પો ખોટા પડે છે અને એટલા માટે પરીક્ષામાં તેને ગ્રેસ આપવામાં આવ્યો હતો। પ્રશ્ન 132 વિદ્યુત સુવાહક પદાર્થ શોધો। પહેલા તો સુવાહક એટલે શું તે સમજી લો। જેમાંથી વીજળી પસાર થઈ શકે છે તેને વિદ્યુત સુવાહક પદાર્થ કહે છે। આપણે જાણીએ છીએ કે સ્ટીલના તારમાંથી વીજળી પસાર થાય છે, આપણને કરંટ લાગે, એ કરંટ લાગે સ્ટીલના તારને પકડીએ તો જ્યારે તેનામાંથી વિદ્યુત પરિપથ પસાર થતો હોય। જવાબ આવશે સ્ટીલનો તાર। લાકડાની માપપટ્ટી, લાકડામાં કરંટ લાગતો નથી, કોલસાના ટુકડામાં કરંટ લાગતો નથી અને સલ્ફરમાં પણ કરંટ લાગતો નથી, પણ સ્ટીલનો તાર મોટે ભાગે ધાતુઓ જે છે તે વિદ્યુત સુવાહક હોય છે। પ્રશ્ન 133 નીચેનામાંથી કઈ ધાતુ સામાન્ય તાપમાને પ્રવાહી હોય છે? તો ચાલો યાદ કરો, આ જે છે આ થર્મોમીટરમાં કઈ ધાતુ હોય? પારો। યસ, તો પારો ધાતુ એ સામાન્ય તાપમાને પ્રવાહી હોય છે। પણ અહીં તમને 4 નામ દેખાય છે, આમાં કશે પારાનું નામ તો છે જ નહીં, તો અંગ્રેજીમાં તેને મર્ક્યુરી કહેવામાં આવે છે। સામાન્ય તાપમાને મર્ક્યુરી પ્રવાહી સ્વરૂપે હોય છે। બીજું Hg લખેલું હોય તો Hg એટલે હાઇડ્રાજીરમ, એ પણ પારાનું મર્ક્યુરીનું લેટિન નામ છે। તો ત્યારે જવાબ Hg આવે, મર્ક્યુરી આવે, પારો આવે અથવા તો હાઇડ્રાજીરમ આવે। આ તમે યાદ રાખજો। પ્રશ્ન 134 CuSO4 Zn અહીં કોપર સલ્ફેટ અને ઝીંક, આ યાદ રાખજો, કોપર સલ્ફેટ અને ઝીંક એ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે ઝીંક સલ્ફેટ છૂટું પડે છે અને કોપર છૂટું પડે છે। તો અહીં જુઓ, કોપર એટલે તાંબુ, એની સંજ્ઞા છે Cu, સલ્ફર એટલે સલ્ફર, એની સંજ્ઞા S છે, ઓક્સિજનની સંજ્ઞા O છે અને ઝીંકની સંજ્ઞા Zn છે। તો કોપર સલ્ફેટ CuSO4 અહીં તમે જુઓ તો સલ્ફરના એક પરમાણુ ઓક્સિજનના 4 પરમાણુ સાથે છે, એટલે S એકવાર અને ઓક્સિજન 4 વખત છે। તો આપણો જવાબ આવશે ઝીંક સલ્ફેટ। હવે ઝીંક સલ્ફેટ જે છે એને શું લખાય? તો એને આ રીતે લખાય ZnSO4। પ્રશ્ન 135 મેગ્નેશિયમ ઓક્સાઇડ ખાલી જગ્યા પ્રકૃતિ ધરાવે છે। તો સૌથી પહેલા તો એ જાણી લો કે મેગ્નેશિયમ એ ધાતુ છે અને તે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે। આ મેગ્નેશિયમ ઓક્સાઇડ બેઝિક પ્રકૃતિ ધરાવે છે। પ્રશ્ન 136 નીચેના પૈકી કોનો પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનોમાં સમાવેશ થતો નથી? પુનઃ અપ્રાપ્ય, બરાબર, તો જંગલો એ પુનઃ અપ્રાપ્ય છે। વન્યજીવો એ પણ પુનઃ અપ્રાપ્ય છે, જેને પાછા મેળવતા વર્ષો લાગી જાય। કોલસો એકવાર ખલાસ થઈ જશે પછી સરળતાથી મળશે નહીં, વર્ષો લાગશે તેને પણ પાછું મેળવવા માટે, તો એ પણ પુનઃ અપ્રાપ્ય। પરંતુ હવા એ પુનઃ પ્રાપ્ય છે એટલે કે તેનો પુનઃ અપ્રાપ્યમાં સમાવેશ થતો નથી। આગળ પ્રશ્ન નંબર 137 CNG નું પૂરું નામ જણાવો। જવાબ CNG નું પૂરું નામ આવશે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ। પ્રશ્ન નંબર 138
જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ઉર્જા ઉત્પન્ન કરે છે તેને ખાલી જગ્યા કહે છે. તો જવાબ આવશે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ઉર્જા ઉત્પન્ન કરે છે તેને દહન કહે છે. એટલે કે દહન થવા માટે ઓક્સિજનની હાજરી જરૂરી છે. પ્રશ્ન 139, લાકડું એ ખાલી જગ્યા પદાર્થ છે. જવાબ આવશે લાકડું એ દહનશીલ પદાર્થ છે, કારણ કે તે સળગે છે. જે પદાર્થ સળગે તે દહનશીલ છે. આગળ 140, મીણબત્તીની જ્યોતનો કયો વિસ્તાર સૌથી ગરમ હોય છે? તમે મીણબત્તીની જ્યોતમાં 3 ભાગ શીખ્યા છો. એક અંદરનો ભાગ, એક મધ્ય ભાગ અને એક બહારનો ભાગ. જવાબ આવશે મીણબત્તીની જ્યોતનો બહારનો વિસ્તાર સૌથી ગરમ હોય છે. આગળ પ્રશ્ન 141, કયા વાયુને ગ્લોબલ વોર્મિંગ અંતર્ગત સૌથી વધુ કારણભૂત માનવામાં આવે છે? જવાબ કાર્બન ડાયોક્સાઇડ વાયુને ગ્લોબલ વોર્મિંગ અંતર્ગત સૌથી વધુ જવાબદાર કારણભૂત માનવામાં આવે છે. એની સંજ્ઞા છે CO2, એટલે કે કાર્બનનો 1 અને ઓક્સિજનના 2 પરમાણુ. પ્રશ્ન 142, એવો વિસ્તાર જ્યાં પ્રાણીઓ તેમજ તેના નિવાસ કોઈ પણ પ્રકારના ખલેલથી સુરક્ષિત હોય છે તેને શું કહેવામાં આવે છે? તેને રાષ્ટ્રીય ઉદ્યાન કહેવામાં આવે છે. અહીં તમને આ કાન્હા નેશનલ પાર્કનું આ એક ચિત્ર છે જે મેં તમને બતાવ્યું. અહીં પ્રાણીઓના શિકાર પર પ્રતિબંધ હોય છે અને તેમને ખલેલ ન પહોંચે એ રીતે તે આરક્ષિત કરેલા હોય છે. આને આપણે નેશનલ પાર્ક પણ કહીએ છીએ. અહીં થોડાક નામ છે. મહારાષ્ટ્રમાં ટબોડા નેશનલ પાર્ક, મધ્યપ્રદેશમાં માધવ નેશનલ પાર્ક, મધ્યપ્રદેશમાં બાંધવગઢ નેશનલ પાર્ક અને આસામમાં કાજીરંગા નેશનલ પાર્ક. આ બધા પાર્ક છે. આ સિવાય બીજા 50થી વધુ નેશનલ પાર્ક, રાષ્ટ્રીય ઉદ્યાન ભારતમાં છે. પ્રશ્ન 143, નિશ્ચિત કાર્યો કરતા કોષોના સમૂહને ખાલી જગ્યા કહે છે? જવાબ નિશ્ચિત કાર્ય કરતા કોષોના સમૂહને પેશી કહે છે. અહીં તમને એક વાત કહું કે ઘણા બધા કોષો ભેગા થઈને પેશી બનાવે, પેશીઓ ભેગી થઈને અવયવ બનાવે અને અવયવો ભેગા થઈને તંત્ર બનાવે છે. પ્રશ્ન 144, ગાલના કોષમાં શું જોવા મળતું નથી? ચલો, અહીં વનસ્પતિ કોષ છે અને આ પ્રાણી કોષ છે. પ્રાણી કોષ એટલે ગાલનો કોષ અહીંયા એક નમૂનો લીધો છે. તો બંનેમાં કોષ રસપટલ છે, રસધાની છે, કોષ કેન્દ્ર છે, પણ કોષ દિવાલ વનસ્પતિ કોષમાં છે. ગાલના કોષમાં વનસ્પતિ કોષમાં જોવા મળતી નથી. એટલે આપણો જવાબ આવશે ગાલના કોષમાં કોષ દિવાલ હોતી નથી. પ્રશ્ન 145, પ્લાસ્ટિકના મુખ્યત્વે કેટલા પ્રકાર હોય છે? જવાબ પ્લાસ્ટિકમાં મુખ્યત્વે 2 પ્રકાર હોય છે. એક થર્મોસેટિંગ પ્લાસ્ટિક અને બીજું થર્મોપ્લાસ્ટિક. થર્મોસેટિંગ પ્લાસ્ટિક છે એ એકવાર કડક થઈ ગયા પછી નરમ થતું નથી, તે બરડ હોય છે, તૂટી જાય છે. જ્યારે થર્મોપ્લાસ્ટિક છે એ ફરીથી નરમ થાય છે અને તેનો બીજી વખત ઉપયોગ કરી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા સુધી પહોંચ્યા, વિડીયો જોયો એટલે તમે NMMSમાં મેરિટમાં આવવા માટે પ્રયત્નશીલ છો. તમને વિડીયો ગમ્યો? જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને સાથે તમને કોઈ પ્રશ્ન મૂંઝવતો હોય તો તે પણ તમે કોમેન્ટમાં લખશો. આ વિડીયોમાં તમને સૌથી વધુ શું ગમ્યું એ પણ તમે લખજો. ઓકે, થેન્ક યુ.